એક લોકવાયકા એવી હતી જેને દૂર કરવાનો કથાના માધ્યમથી પ્રયાસ કર્યો છે. લોકવાયકા એવી હતી કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મથી અભિષેક થાય છે. આજે 5 થી 26-27 વર્ષ પહેલા મેં કથાના માધ્યમથી વિરોધ કરેલો કે શિવજીને શમશાનની ભસ્મ ન ચડાવાય. મહાકાલેશ્વર મહાદેવમાં શમશાનની ભસ્મ ચડે છે એ પણ એ શાસ્ત્ર વિરુદ્ધ છે. આવું મેં 26-27 વર્ષ પહેલા કહેલું. પણ હમણાં અમે 2 વર્ષ પહેલા મહાકાલેશ્વર કથા કરવા ગયા, જ્યારે ભગવાન મહાકાલેશ્વર મહાદેવની વિશેષ પ્રકારે રાત્રે પૂજા કરવાની કોઈને પરમિશન ન મળે, પણ દેવયોગે મને અનુમતિ મળી કે રાત્રે તમે શિવાલયમાં રહી શકો છો પૂજારીઓ સાથે. રાત્રે 12 વાગે ભગવાનની શયન આરતી થાય ત્યારે 5 મુખ્ય જે પૂજારી હોય એ જ એ શિવાલયના ગર્ભગૃહમાં રહી શકે છે, અન્ય કોઈને રહેવા દેવામાં ન આવે. પણ મારા પર કોઈ વિશેષ મહાકાલની કૃપા હશે તો મને અનુમતિ મળે. કારણ કે અંતિમ આરતી રાતની શયની આરતી હોય છે, રાત્રે 12 વાગે થાય. આખું પરિસર એ મિલિટરીને સોંપી દેવામાં આવે, સુરક્ષા દળને સોંપી દેવામાં આવે છે. અંદર કોઈ ન રહેશે, 5 બ્રાહ્મણ. એ સમયે એ રમણ ગુરુજીથી લઈને મહેશ ગુરુજી બધા મુખ્ય મહાકાલેશ્વરના પૂજારીઓ છે. એને મને આ કહ્યું કે અમે અહીંથી કોઈને ભસ્મનો પ્રસાદ આપીએ તો બહાર જઈને એ ભસ્મને લોકો ફેંકી દે છે. મેં તો શા માટે? સૌના મનમાં એક વહેમ છે કે મહાકાલેશ્વર મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવે એ શમશાનની ભસ્મ છે. એ પૂજારી પરિવારે વિનંતી કરે, અમે કોઈ દિવસ મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવી નથી. પણ સમાજમાં એટલો ખોટો પ્રચાર થયેલો કે મહાકાલેશ્વર મહાદેવને જે ભસ્મ ચડાવવામાં આવે છે એ શમશાનની ભસ્મ છે. ખરેખર શમશાનની ભસ્મ નથી, એ શિવાગ્નિ જનિત ભસ્મ છે, જેને વેદાગ્નિ જનિત ભસ્મ કહેવાય છે. મહાકાલેશ્વર પરિસરની અંદર એક ભસ્મ સ્થાન છે, જ્યાં ગાયના ગોબરથી, ગાયના ઉબલા દ્વારા અને અનેક એવા ઔષધિ કાષ્ટ લાવીને વિધિવત ભસ્મને તૈયાર કરવામાં આવે છે. જે ભગવાન શિવજીના 5 પ્રધાન મંત્રો છે, એ મંત્રોનો ઉચ્ચારણ કરીને વિધિવત શિવાગ્નિ જનિત ભસ્મને સુંદર રીતે વિધિવત મંત્ર શક્તિથી એ ભસ્મને નિર્માણ કરવામાં આવે છે, જેને શિવાગ્નિ જનિત ભસ્મ કહેવાય, જે શિવજીના 5 પ્રધાન મંત્ર છે. હરિ ઓમ સત્યજાતં પ્રપદ્યામિ સત્યજાતાય વૈ નમો નમઃ. પ્રધાન મંત્ર છે. ભવે ભવે નાતિ ભવસ્માં ભવોદ્ભવાય નમઃ. ઓમ સત્યજાતાય નમઃ. વામદેવાય નમો જ્યેષ્ઠાય નમઃ. શ્રેષ્ઠાય નમો રુદ્રાય નમઃ. કાલાય નમો કલવિકર્ણાય નમો બલવિકર્ણાય નમો બલાય નમો બલપ્રમથનાથાય નમઃ. સર્વભૂત દમનાય નમો મનો વામદેવાય
ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मेस्तु सदा शिवो ॐ ईशानाय नमः हरिः આ ભગવાન શિવજીના 5 પ્રધાન મંત્ર છે. એ મંત્રો દ્વારા ભસ્મ વિધિવત તૈયાર કરવામાં આવે છે. તેથી તમને ક્યારેય કોઈ એમ કહે કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવવામાં આવે છે, એ વાત તદ્દન જૂઠી. પહેલા પણ મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ શમશાનને ચડાવી નથી, અત્યારે પણ શમશાનની ભસ્મ ચડતી નથી. આવતા સમયની અંદર પણ ભગવાન મહાદેવજીને શમશાનને ભસ્મ ચડાવવામાં નહીં આવે. મહાદેવ માટે જે ગલતફહેમી ખોટી વાતો સમાજમાં થઈ છે, આટલી ખોટી વાતો કોઈ દેવતાઓ માટે પ્રસારિત કરવામાં નથી આવી, પ્રચાર કરવામાં નથી આવી.